किनारे लगावी दो गुरु मारी याद, किनारे लगावी दो। किनारे लगावी दो, किनारे लगावी दो। मने कारोबारी है, मने कारोबारी है, किनारे लगावी दो। रुचि
तुझी आमूज सदा नाम तारो गुरु द्वारा होरे वाला द्वारा होरे आप पढ़ने रमानी रे तुला सुने तो प्रभु बात हो तुला सुने तो मारी बात हो अंदर सुखना में वर्षाया भाग्य मारा मिला आजे सुखना में वर्षाया आज आनंद मारा गुरुजी के बताया रे भाग्य हमारा मिला आजे सुखना में वर्षाया भाग्य मारा मिला आजे नमे वर्षाया आज ना यजमानो मुख्य यजमानो हरि ओम अम्बे अम्बिके बालिके नमानयति कश्चन स सत्यश्वाकाः सुभद्रिकां काम्बीलवासिनीं ध्यानं समर्पयामि अथ व्यासपूजनं नमोस्तु ते व्यास विशाल बुद्धये फुल्लारविन्दायत पात्र नेत्रं येन त्वया भारत तैलपूर्णो प्रज्वालितो ज्ञानमय प्रदीप बोलिए श्री भवानी मात की जय। हरि ओम नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद हिताय कृष्णाय આવા પવિત્ર દિવસોની અંદર જ્યારે દેવી ભાગવત કથાનું રસપાન કરવાનો અવસર મળ્યો છે, આઈએ પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ આપના મુખારવિંદથી અમૃતવાણીનું રસપાન કરાવે પૂજ્ય શાસ્ત્રીજી. હાલો 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 હાલો.
વકરતુંડ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે કવિ કાગ એવું લખે, દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, પણ ભાઈઓ વિના બેકાર કડવું ભરતને કાગડા. ઇન્દ્રને ઈર્ષ્યા થતી અયોધ્યા. ઇન્દ્ર એમ વિચારતો કે દશરથજી જો માની જાય તો આ મારું સ્વર્ગ એ દશરથજીને આપી દઉં ને અયોધ્યાનો રાજા હું બનું. આવું ઇન્દ્ર વિચારતો. તમે વિચાર કરો કે સ્વર્ગનો રાજા જો ઇન્દ્ર ઈર્ષ્યા કરતો હોય તો એ અયોધ્યાની સંપત્તિ કેટલી હશે, ત્યાંના લોકો કેવા હશે, ત્યાંની ભવ્યતા, ત્યાંનો વૈભવ હશે કેવું. આટલી સંપત્તિ, આટલી સુખ સાહેબી, પણ દુઃખ સંતાન. હવે રાજાના મનમાં દુઃખ થયું કે મારે ત્યાં હજી સુધી કોઈ સંતાન નથી. હું તો રાજ્યનું પાલન, પ્રજાનું પાલન કરું છું, પણ મારા ગયા પછી મારી પ્રજાનું પાલન કોણ કરશે? અને વખતે પુત્રેષણા જાગી કે મારે ત્યાં સંતાન હોવું જ જોઈએ. અને એ વખતે વિચાર કર્યો કે આ મારા દુઃખની વાત કોને કરું. મહાત્માઓ વર્ણન કરતા કહે, શાસ્ત્ર વર્ણન કરતા કહે છે કે જ્યારે માનવના ઉપર દુઃખ આવે અને ક્યાંય રસ્તો ન મળે ને ત્યારે માણસે શું કરવું? બોલે યા તો સદગુરુનું શરણ લેવું અને અથવા તો શાસ્ત્રનું શરણ લેવું. તમને ત્યાં રસ્તો મળશે. દુઃખમાંથી એ મુક્ત થવાનો એક જ ઉપાય છે, કાં તો તમે શાસ્ત્રના શરણમાં જાઓ અને અથવા તો તમે તમારા જે સદગુરુ છે એના શરણમાં જાઓ. રસ્તો મળી જશે. અને આ બાજુ દશરથજીએ પણ મનમાં નક્કી કર્યું હું મારા ગુરુ પાસે છું. દશરથજીના ગુરુ છે વશિષ્ઠ બાપજી, અને દશરથજી વશિષ્ઠજીની પાસે ગયા. ગુરુ ગૃહ ગયા તુરત તૈયાર થયા, રથ ઉપર સવાર થયા, કોઈને સાથે ન લીધા, એકલા નીકળ્યા છે અને વશિષ્ઠ બાપજીના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને પગે લાગ્યા, વંદન કર્યા, દંડોત પ્રણામ કર્યા. વશિષ્ઠ બાપજી આસન આપ્યું, બેઠા, કુશળતા પૂછી. દશરથ પૂરો
જય અંબે દેવો જે તારો એમાં ઉદ્ધાર છે એમાં ઉદ્ધાર છે ને એમાં બેડો પાર છે જય અંબે ઓ તારું એમાં કલ્યાણ છે ઓ સત્સંગમાં આવીને ગો તારું એમાં કલ્યાણ છે જય અંબે માત મારી જય અંબે માત જય અંબે માત
कर लो माता जी से प्यार अमृत बरसेगा कर लो माता जी से प्यार अमृत बरसेगा हाँ रंग लागो माता जी को रंग लागो रंग लागो माता जी को रंग लागो माता जी को रंग लागो तुम्हारा दिलड़ा माही रे माता जी को रंग लागो रंग लागो माता जी को रंग लागो नाचो गाओ झूम झूम के नाचो गाओ झूम झूम के नाचो गाओ झूम झूम के आज माता जी के हो गए दीदार नाचो गाओ झूम झूम के आज माता जी के हो गए दीदार नाचो गाओ झूम दैयम में बोलो दैयम में बोले आज सखियों में मात की बोले दुर्गा मात की आरती ले लो आरती में ली बाजू आरती भवानी वाणी भाई आरती जगमग जगमग मारी अमे लावण छे फूलड़नो हार मारी अमे मारी तमे फेरनो आनंद थाय मारी तमे फेरनो आनंद थाय जीवना जगमग जगमग माताजी ने लाया भोजन नाथ मारी तमे जमो तो आनंद थाय मारी तमे जमो तो आनंद थाय मारी तमे जीवड़ा जगमग जगमग श्रद्धा प्रेम मना चरणों मारा कजो एनी जोत अमर बनी जाय मारे जोत अमर बनी जाय जीवना जगमग जगमग मारी तारा कालुड़ा धुरना आनंद आनंद थाय जीवना जगमग जगमग थाय जले शीतलीकृत यम यानि कानि जपा